યુનિટ નંબર 4 ની ચર્ચા કરીશું. યુનિટ નંબર 4 ખૂબ ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ ચેપ્ટર છે. મોસ્ટ ટાઈમલી શોર્ટમાં એ તમને પૂછવામાં આવે તો આ ચેપ્ટર સાથે કનેક્ટેડ છે. ચેપ્ટરનું નામ છે ધ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત રચના. મિત્રો કહેવાય છે કે ઈશ્વર ભગવાન બધી જગ્યાએ પહોંચી શકતો નથી. ઈશ્વર ભગવાન એ તો જેને માનો છો બધી જગ્યાએ પહોંચી શકતો નથી, એટલા માટે એને સર્જન ક્રિએશનમાં ક્વોલિટીઝ ઓફ મધર. જ્યારે ઈશ્વર માની રચના કરે છે, માનું રૂપ એ આપણને આપવામાં આવે છે અને એની વાત, એની ચર્ચા એ આપણા ચેપ્ટરની અંદર જોવાના છે. વન્ડરફુલ ક્રિએશન બહુ અદ્ભુત વાત છે. પહેલા આપણને આ ચેપ્ટરની અંદર એક પોએમ આપવામાં આવ્યો છે. This poem is બોટાદકર, કવિ બોટાદકરની બહુ મીઠી પોએમ કે મીઠા મધુ ને મીઠા મેળો લાવે. એથી મીઠી મોરી માતર જનની જોરસ હતી. માં વિશે તો ઘણી બધી કહેવતો આપણને જોવા મળે છે. એક કહેવત શું કામ છે? પહેલા ઈશ્વર ભગવાન જ્યારે વસ્તુનું સર્જન કરતો છું ત્યારે પાઠને આપણે વર્ણન કરે છે કે ક્વોલિટી ઈશ્વરે મૂકી છે. એક માં 100 શિક્ષકની ગરજ સામે, માં 100 શિક્ષકની ગરજ સામે. મોસ્ટ એન્ટિક્યુશન ઇન અવર નોલેજ શોર્ટ ની અંદર વારંવાર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલી ક્વોલિટી ઓફ મધર એ શોર્ટ માં પૂછાવાનું છે. તો આપણા પાઠની, આપણા ચેપ્ટરની જે શરૂઆત છે એના વિશે હું વાત કરવાનું છું. એકવાર ઈશ્વર ભગવાન પોતે એક કાર્યની અંદર વ્યસ્ત હતા. ઈશ્વર ભગવાન પોતે એક કાર્યની અંદર વ્યસ્ત હતા. તો મૂર્તિનું સર્જન કરતા 6 વર્ષ ઈશ્વરે એ ઓવરટાઈમ કરે છે. 6 દિવસ ઈશ્વર ભગવાન એ કામની અંદર કહી શકાય કે ઓવરટાઈમ કરી રહ્યા છે. એ સમય એન્જલ આવે છે અને ભગવાનને કહે છે કે ભાઈ ઈશ્વર, તમે ખૂબ જ કેર કરી રહ્યા છો. આ વસ્તુ તમે જે બનાવો છો બહુ જ કેર કરી રહ્યા છો. તો ઈશ્વર કહે છે હા, એ સાચું છે. તો દેવદૂત કહે છે શું મને એની ડિટેલ્સ બતાવશો, શું આ બનાવો છો? ઈશ્વર આતુરતાથી, ઉત્સાહથી કહે છે હા, ચોક્કસ. અને એન્જલને પણ એક જાણવાની ઈચ્છુકતા કે ઈશ્વર ભગવાન શું બનાવે છે. તો ભગવાન કહે છે કે દરેક પાર્ટ, દરેક ભાગ જે છે એ મૂવેબલ છે. મૂવેબલ એટલે કે હલનચલન કરી શકે અને રિપ્લેસેબલ એટલે કે બદલાવી શકે. ઈશ્વર કહે છે કે એના તમામ ભાગ જે છે, તમામ પાર્ટ્સ જે છે એ મૂવેબલ છે. તમામ જે છે એ કહી શકાય કે રિપ્લેસ કરી શકાય છે. ઈશ્વર આગળ વાત કરે છે કે તેનો જે ખંભો છે, લેમ્પ, એ ખંભો જોઈએ તો એક એવી રચના કે જ્યારે ઉભા થયો ત્યારે અદ્રશ્ય થઈ જાય. જ્યારે માં બેઠી હોય, સોરી એટલે ખોળો, ખંભો ને એટલે ખોળો, એ ખોળો જે છે જ્યારે માં બેઠી હોય ત્યારે ખોળો પાથરીને કામ કરશે. અને આ જ વસ્તુ જ્યારે કહી શકાય કે માં પોતે
ઊભી થાય ત્યારે એવો જ છે ત્યાર પછી આગળ જશે એનો ભાગ કેસ કોઈ પણ દ્રવ્ય એ દૂર કરી શકે છે કે broken leg to broken arm પગ તૂટ્યો કે હૃદય તૂટ્યું માણસ નિરાશ ત્યારે માં જશે એ પોતે કેર કરીને સંભાળી શકે છે ત્યાર પછી કહેશે કે એને જે હવે વસ્તુ છે ને બહુ મહત્વનું 6 pair of hand એ 6 હાથ 6 pair of hand 6 જોડી હાથ આવ્યા છે સરપ્રાઈઝ કે ભાઈ આપણી મદદ છે અને થોડા 6 જોડી હાથ છે એ છે ને આપણે તો બે જ જોઈએ છે એટલે આમ કોણ તો દુર્ગામાનું સ્વરૂપ કહી શકાય 12 hand વિચારો આટલી વસ્તુ આપણા ભગવાનને તો આપી નથી તો ભાઈ આ ઈશ્વર શા માટે કહે છે કે રીઝન હશે ને પણ એનો આન્સર હું મારા મંતવ્ય પ્રમાણે તો માં જે જે 12 લોકો કાર્ય કરે છે 12 હાથથી જે કાર્ય થાય એ કાર્ય એકની માં એ પોતે કરી શકે છે એટલે આ વસ્તુ થઈ જશે ત્યાર પછી આગળ વાત કરીશું કે એને 3 pairs of eyes આપી છે ઈશ્વરે ભગવાને 3 પેર eyes આપી છે આંખ આપી છે ત્યાં એન્સર કહેશે કે ભાઈ તો નોટ પોસિબલ અશક્ય છે ઇટ ઇઝ ઇમ્પોસિબલ અશક્ય છે અંજાર વિશે વિનંતી આપું છું વિચારણા સાંભળે છે ઈશ્વર કહે છે કે ભાઈ મારા માટે જે હાથ છે એ પ્રશ્ન નથી પણ આ કહે છે એ પ્રશ્ન છે કારણ કે હાથના 3 ફંક્શન છે પણ કાર્ય છે વારંવાર પ્રશ્નની અંદર પૂછાય છે કે what is the function of 3 pairs of eyes 3 પેર આંખના શું કાર્ય છે શું કાર્ય કરી શકે છે એની વાત કરે છે તો ભગવાન કહે છે મારા માટે પઝલ જે છે એ 3 pairs of eyes કઈ રીતે સ્ટાર્ટ કરે તો આનો મતલબ એન્જલ પોતે કહે છે તમે જે મોડલ બનાવો છો તમે જે મોડલ ની રચના કરો છો એ મોડલ્સ આમ કહી શકાય કે સ્ટાન્ડર્ડ છે સ્ટાન્ડર્ડ એટલે કે ગુણવત્તાયુક્ત છે બાકી 3 pairs of eyes એની શું કામ છે તો કે શું પહેલી પેર જે છે એ દરવાજો બંધ બાળક પોતાના રૂમની અંદર છતાં માંગ્યું છે આપણે જોઈએ છીએ ત્યારે પણ પોતાનો બાળક રૂમની અંદર સૂતું હોય સહેજ પણ બડા ક્યારેક છોડી દે છે એના બાળકનું ત્યાર પછી સેકન્ડ છે I understand. My intention હું તમને સમજી શકું છું કદાચ આપું છું એક પ્રકારના શબ્દને બોલા કોઈ પણ વસ્તુ માં સમજી શકે છે કે આ બાળકને શું જોઈએ ત્રીજી પેર બાળકનું કોઈ પણ પ્રકારનું રહસ્ય બાળકનું કોઈ પણ પ્રકારનું રહસ્ય કે માં જાણે છે આપણને કઈ રહસ્ય તો જાણે પણ એ રહસ્ય બાળક ન જાણે એ third phase માં all secret of things without opening them એ ખુલ્લા વગર એ માને ખબર છે કે બાળકને શું જરૂર છે ક્યાં અટવાય છે ક્યાં મૂંઝવાય છે એ વાત હવે એન્જલ પાછો એ જે શબ્દો પર આવે છે હે ઈશ્વર હે ભગવાન પ્લીઝ તમે આરામ કરો ગો ટુ બેડ આરામ કરો કારણ કે તમે એક દિવસમાં ઘણી બધી મુશ્કેલી લઈને બેઠા છો આ મુશ્કેલી ન ભગવાન કહે છે
આગળ કહે છે મેં મોટા ભાગનું કામ કર્યું છે એ પૂરું કર્યું છે મારા સારામાં સારા વિચારો મારા સારામાં સારા જે વિચારો છે એ વિચારો નહીં મૂક્યા છે મને જેટલું લાગે છે કે ધીસ ઇઝ બેસ્ટ આ સારું છે બધું આ મોડલ અંદર છે એક માં પોતાના બાળકને ખવડાવી શકે છે 6 જણાનું ફેમિલી હોય અને અડધો કિલો પ્રોટીન ની અંદર પોતે ખવડાવી શકે છે એક માં પોતાના બાળકને સાચવી શકે છે કેટલી રીતે તો કે સ્નાન કરાવવું નમાડવું સ્ટડી કરાવવું ખવડાવવું સુવડાવવું આ બધું જે છે એ એક પ્રકારના ઇરિટેશન કંટાળો કે નફરતના ભાવ સાથે એટલે એક મધર આ એક વસ્તુ આપણે કરવાની કોઈ પણ તો we cannot do it આપણે ન કરીશું પણ એક માં કે તમામ વસ્તુ કરે છે without irritation એક પણ પ્રકારના ઇરિટેશન વગર આ તમામ કાર્ય એક માં કરી શકે છે હવે આ એન્જલ એનાથી ઇન્ફ્લુઅન્સ માની જે મધર્સ છે એનાથી પ્રભાવિત થવા એટલે પહેલા તો રાઉન્ડ મારે છે 6 કાર ઉપર એક કોમન સ્પર્શ કરે છે ઇટ ઇઝ સોફ્ટ એટલે આ તો કોમન છે આ તો સારો એવો વસ્તુ છે તરીકે છે ઈશ્વર કહે છે કે આ સોફ્ટ છે પણ વેરી ટફ મુશ્કેલ છે કારણ કે માં ઘણું બધું શ્રવણ કરે છે તમે વિચારી પણ નહીં શકો કલ્પના નહીં કરી શકો કે માં કેટલી વસ્તુ ચૂકી કરે છે and it is a sacrifice એન્જલ છે આખો તો પ્રભાવિત થઈ ગયું કે વધારે મોડલ્સ ની નજીક જાય છે આ મોડલ્સ છે અને એ જોવે છે હવે ફિંગર એ ચાલુ કરે છે અને એ સમયે કહે છે કે ઈશ્વર એની આંખ જે છે એમાંથી આંસુ આવે છે તો ઈશ્વર કહે છે મેં નથી મૂક્યા એ વસ્તુ મેં નથી મૂકી ઇટ ઇઝ અ મિરેકલ આ જે છે એ ચમત્કાર કહેવાય તો નિકલ ભાઈ જે એન્જલ છે કે ક્લિયર આંસુ શા માટે આંસુ કયા કારણસર છે ઈશ્વર કહે છે કે તો દુઃખના હોય આનંદના હોય ગર્વના હોય નિરાશાના હોય એકલતાના હોય છે ભગવાન આ સમજાવે છે અને ત્યારે એન્જલ શુભ કેટલી અદ્ભુત દ્રષ્ટિ તો મિત્રો આ આપણા ચક્રની સ્ટોરી જેની અંદર કહી શકાય આટલી વસ્તુ ઇન્ક્લુડ હતી ના હવે આપણે વન બાય વન ચક્રને સમજવાની પ્રયત્ન કરીએ પહેલા કીધું એ રીતે સરસ મજાની કવિ ગુણાદ કરી સારા સરી બહુ ફેમસ કૃતિ છે અને કૃતિ બહુ લોકોના મગજ સુધી વ્યવસ્થિત લોકોના દિલ સુધી સૌથી વધારે સ્પર્શ થયેલો તો આ છે કહેવાય છે એક માં એ ઘણું બધું સફર કરતા હોય છે મીઠા મધુર મીઠા મેહુલ આવે મીઠી મધુર એથી બુદ્ધિ મોરી ના કરે જનની જોડ શકે નહીં શકે તો અસરકર્તી હોય આપણા બનાવીશું તો પોઈન્ટ સાથે અલંકાર કરી અવનવું કરી એક અદ્ભુત રચના એ રચના માતા છે અવનવું
સુંદર અત્યંત સુંદર જો કોઈ રચના હોય તો રચના અહીંયા તો a wonderful creation એક અદ્ભુત રચના છે એની વાત કરીશું તો ગોડ ઈશ્વર ભગવાન અને ઈશ્વર જે રચના કરી રહ્યા છે એની વાત છે the god was extremely busy at this ભગવાન ગુડ ગોડ સારા ઈશ્વર જેને આપણે આદર્શ માની શકીએ ઈશ્વર ભગવાન extremely ખૂબ જ busy હતા busy એટલે કે વ્યસ્ત હતા tactically તે દિવસે ઉદાસન આસ તમે શબ્દ ખબર પડે કે કયા કાળનો શબ્દ તે સમય તે દિવસે એ ઈશ્વર જે છે એ વિનાશ ખૂબ જ વ્યસ્ત હતા અને વ્યસ્તતા કરવાની વાત કરે છે ઈશ્વર જે છે ખૂબ જ એ વ્યસ્ત હતા આગળ કહેશું he was into 6 days of overtime કે એ જે છે 6 દિવસ એ જે છે ઈશ્વર છે it was 6 days of overtime it's 6 દિવસ એ પોતે ઓવરટાઈમ ની અંદર વિતાવતા એટલે કે ઓવરટાઈમ એટલે કે જે સમય છે એના કરતા વધારે સમય એની આમ ઉપર આવે છે બહુ મહત્વનો શબ્દ છે ઈશ્વર વસ્તુની રચના કરી છે આ કલાકીય માનવ સ્વરૂપ એ ખૂબ જ અગત્યનું છે અને એની રચનામાં ઈશ્વર એટલો સમય એ પોતે વ્યતીત કરે છે when he was working with full concentration when it is married when and while બે શબ્દો બહુ અગત્યના છે કે જ્યારે ઈશ્વર काम કરી રહ્યા હતા ત્યારે he was working in full concentration કે એ કાર્ય જે છે was pursuing ચાલુ હતા કે ઈશ્વર એ જે કાર્ય કરતા હતા બરાબર એ સમય ક્રિયા ચાલુ હતો was plus before ચાલુ ભૂતકાળનો ઉપયોગ ત્યારે કે જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળના ચોક્કસ સમય શરૂ હોય એ સમય શરૂ કેવું થશે ઈશ્વર ત્યારે જ્યારે ઈશ્વર ફૂલ કોન્સન્ટ્રેશન સાથે કામ કરતા ત્યારે ફૂલ કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતાથી ઈશ્વર ભગવાન એકાગ્રતાથી કાર્ય કરતા હતા ત્યારે an angel appeared દેવદૂત એ આવે છે દેવદૂત જે છે એ દેખાય છે આપણે એટલે દેખાવ and committed અને કોઈ મંતવ્ય કોઈ વસ્તુ કમેન્ટ્સ કરે છે કમેન્ટ્સ એટલે કે કહી શકાય કે એના વિશે મંતવ્ય પોતાના વિચારો જે છે એ વિચારો રજૂ કરે છે you are taking so much care of creating this creation કે તમે you are taking એટલે કે તમે ખૂબ જ લઈ રહ્યા છો શું કરી રહ્યા છો તો so much care એટલે કે કાળજી તમે લઈ રહ્યા છો for creating this creation creating એટલે રચના તમે જે બનાવી રહ્યા છો જે મૂર્તિ એ ક્રિએચર્સ એની અંદર તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો તો ઈશ્વર તમે જે વસ્તુ બનાવો છો એમાં તમે ખૂબ કાળજી એ લઈ રહ્યા છો તો ઈશ્વર કહે છે હા that is true એ સાચું છે do you know do you want to know the details do you want what is ઈચ્છા શું તમારી ઈચ્છા છે know the details કે details એટલે માહિતી નો એટલે જાણો કે શું તમારી ઈચ્છા છે કે આ રચના થઈ રહી છે એની તમારે માહિતી લેવી છે એક શબ્દ પ્રશ્ન છે what are they તે શું છે તમે જે બનાવો છો તે શું કરી રહ્યા છે તે શું છે તો the angel curious એટલે કે આતુરતાથી તે પ્રશ્ન પૂછે છે એ શું બનાવી રહ્યા છો શું કરી રહ્યા છો
ઉત્સુકતા આપણી જાણવા શું બનાવે તો આપણે આવતા લેક્ચરમાં શું